નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંક એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડમાં ગ્રુપ બી 2026 માટે ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ તેમજ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટે વિવિધ સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો માટે ગુજરાત સહિત વિવિધ રાજ્યો માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયોમાં। પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, શૈક્ષણિક લાયકાત વિગતવાર શું માંગેલી છે તેમજ તમામ ભરતી અંતર્ગત જે શરતો બાબતે તમે જોઈ શકો છો। નાબાર્ડ એક અખિલ ભારતીય ટોચની સંસ્થા જે સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની છે। નીચેની જગ્યાઓ માટે નાબાર્ડમાં નિમણૂક માટે જરૂરી લાયકાત ધરાવતા ભારતીય નાગરિકો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ગ્રુપ બી માટેની કુલ 159 જગ્યા છે, જ્યારે ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટે ગ્રુપ બી માટે 3 જગ્યા છે। મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટેની તારીખની વાત કરીએ તો 17 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે। મિત્રો, વિગતવાર શૈક્ષણિક લાયકાત, અરજી ફી તેમજ ઉંમર, પસંદગીની પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોશું। મિત્રો, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ અંતર્ગત આવેલી ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે, તેના ઓફિશિયલ નોટિફિકેશન વિશે તમે જોઈ શકો છો। મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ માટેનું રજીસ્ટ્રેશન આપણે આગળ વાત કરી તે મુજબ 17 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 દરમિયાન તમે કરી શકશો। ફેઝ 1 પ્રિલિમિનરી એક્ઝામિનેશન 21 ફેબ્રુઆરી 2026 જે રહેશે મિત્રો, તેમજ મેઇન એક્ઝામિનેશન ઓનલાઈન જે 12 એપ્રિલ 2026 ના રોજ આયોજન કરવામાં આવશે। મિત્રો, અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તમે ઓપન કરી લિંક અને ભરી શકશો। તમે જોઈ શકો છો નંબર ઓફ વેકેન્સી અને રિઝર્વેશન જે કેટેગરી મુજબ જગ્યાઓ માટેની માહિતી આપેલી છે વિવિધ રાજ્યો માટે। આંદામાન અને નિકોબાર માટે 1 જગ્યા છે, આંધ્રપ્રદેશ માટે 7 જગ્યા, આસામ માટે 5 જગ્યા, બિહાર માટે 1 જગ્યા, છત્તીસગઢ માટે 5 જગ્યા, ગોવા માટે 1 જગ્યા, ગુજરાતમાં 9 જગ્યા છે મિત્રો, જેમાં અનરિઝર્વ કેટેગરી માટે 5 જગ્યા છે, એસટી કેટેગરી માટે 1 જગ્યા છે, ઓબીસી માટે 2 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે। મિત્રો, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે જગ્યા છે મિત્રો, 48 જગ્યા છે, કુલ મળીને 159 જગ્યા છે। તેમજ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટેની જગ્યાની વાત કરીએ તો ટોટલ 3 જગ્યા છે। મિત્રો, તેમાં આગળ આપણે વાત કરીએ મિત્રો જે વિગતવાર શૈક્ષણિક લાયકાત છે તેના વિશે, તેમજ જે પગાર ધોરણ કઈ રીતનું હશે, ભરતી પ્રક્રિયાની જે પસંદગી છે મિત્રો તે કઈ રીતની હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપણે મેળવશું। તો તમે જોઈ શકો છો મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા એઝ ઓન 1 જાન્યુઆરી 2026 ના રોજ 21 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ, એટલે કે કેન્ડિડેટ બોર્ન નોટ અર્લિયર દેન 2 જાન્યુઆરી 1991 એન્ડ નોટ લેટર દેન 1 જાન્યુઆરી 2005 એટલે કે બંને જે તારીખની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ, એટલે કે 21 થી 35 વર્ષની વયમર્યાદા રહેશે। જ્યારે કેન્દ્ર સરકારના જે વિવિધ ઉપલી વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ, એટલે કે તેઓના માટે 40 વર્ષની વયમર્યાદા રહેશે। ઓબીસી કેટેગરી નોન ક્રિમિનલ માટે 3 વર્ષની છૂટછાટ રહેશે, એટલે કે તેના માટે મેક્સિમમ 38 વર્ષની વયમર્યાદા રહેશે। તેમજ દિવ્યાંગજન એક્સ સર્વિસમેન જે વિધવા ઉમેદવારો, વિડોઝ જે મહિલાઓ છે તેના માટે પણ 5 વર્ષની છૂટછાટ રહેશે। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ માટે બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન વિથ મિનિમમ 50% માર્ક્સ, પાસ ક્લાસ ફોર SC/ST દિવ્યાંગજન એન્ડ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ ઇન એગ્રીગેટ ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન, એટલે કે મિત્રો ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની જે જગ્યાઓ છે તેના માટે ફક્ત અહીંયા સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ। તેમજ તમે જોઈ શકો છો મિત્રો, સેન્ટ્રલ ઓર સ્ટેટ લેજિસ્લેશન જે યુનિવર્સિટી માન્ય સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ। તેમજ નોલેજ ઓફ વર્ડ પ્રોસેસિંગ ઓન PC એટલે કે કોમ્પ્યુટરમાં વર્ડ પ્રોસેસિંગ જે છે તેનું જાણકારી ધરાવતા હોવો જોઈએ। ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટેની લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ વિથ હિન્દી એન્ડ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ વિથ મિનિમમ 50% માર્ક્સ, પાસ જે જનરલ કેટેગરી માટે, જ્યારે પાસ તેમજ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે, જ્યારે પાસ ક્લાસ છે તે SC/ST દિવ્યાંગજન એક્સ સર્વિસમેન માટે છે, એટલે કે બંને જગ્યાઓ માટે જે SC/ST દિવ્યાંગજન એક્સ સર્વિસમેન કેટેગરી માટે ફક્ત પાસ ક્લાસ, જ્યારે અધર જે કેટેગરી છે જેમાં જનરલ કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે અહીંયા 50% જે મિનિમમ પર્સન્ટેજ ધરાવતા હોય તેવા સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે।
જે CGPA OGPA તેમજ CPA ધરાવતા હોય તેવા ઉમેદવારો આ રીતની મિત્રો પર્સન્ટેજમાં કન્વર્ટ કરી અને ત્યારબાદ જ તમારે ઓનલાઈન અરજી ફોર્મમાં નાખવાનું રહેશે. એટલે કે તમે જોઈ શકો છો મિત્રો જે 6.75 6.25 હોય તો 60 તેમજ 55%, 5.75 CGPA હોય તો 50%, એ રીતનું તમારે કન્વર્ઝન કરીને નાખવાનું રહેશે. સ્કીમ ઓફ સિલેક્શનની વાત કરીએ તો તમે જોઈ શકો છો ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓનલાઈન જે લેવામાં આવશે મિત્રો, તેમાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે નંબર ઓફ ક્વેશ્ચન 100 માર્ક્સ 100 રહેશે. 100 માર્ક્સનું સમયગાળો 60 મિનિટનો રહેશે. દરેક માટે ઇન્ડિવિજ્યુઅલ રહેશે. એટલે કે તમે જોઈ શકો છો ઇંગ્લિશ લેંગ્વેજ માટે 20 મિનિટનો સમયગાળો, 40 ક્વેશ્ચન 40 માર્ક્સ, ન્યુમેરિકલ એબિલિટી માટે 30 ક્વેશ્ચન 30 માર્ક્સ, રિઝનિંગ માટે 30 ક્વેશ્ચન 30 માર્ક્સનું રહેશે મિત્રો. મેન એક્ઝામિનેશન ઓનલાઈન એક્ઝામિનેશન હશે, તેમાં તમે જોઈ શકો છો 200 માર્ક્સનું પેપર હશે, 135 મિનિટનો ઇન્ડિવિજ્યુઅલ સમય મળશે. તેમાં ટેસ્ટ ઓફ રિઝનિંગ 30 ક્વેશ્ચન 30 માર્ક્સના, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ક્વેશ્ચન 30 માર્ક્સના, જનરલ અવેરનેસ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ એગ્રીકલ્ચર, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ બેન્કિંગ માટે 50 ક્વેશ્ચન 50 માર્ક્સનું 25 મિનિટનો સમયગાળો રહેશે. કોમ્પ્યુટર નોલેજ માટે 40 ક્વેશ્ચન 40 માર્ક્સનું. ઇંગ્લિશ લેંગ્વેજ જે ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ડિસ્ક્રિપ્ટિવ, એસે, પ્રેસ રાઇટિંગ, રિપોર્ટ, લેટર રાઇટિંગ માટે 3 ક્વેશ્ચન 50 માર્ક્સનું રહેશે મિત્રો. ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટે ઓનલાઈન એક્ઝામિનેશનમાં આગળ વાત કરી તે મુજબ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, પ્રોફેશનલ નોલેજ હિન્દી ઇંગ્લિશ તેમજ ટેસ્ટ ઓફ રિઝનિંગ કુલ મળીને 100 ક્વેશ્ચન 100 માર્ક્સનું 60 મિનિટનો સમયગાળો. જ્યારે મેન એક્ઝામિનેશનમાં પણ આગળ વાત કરી તે મુજબનું 200 માર્ક્સનું 135 મિનિટનો સમયગાળો રહેશે. ત્યારબાદ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ ફોર બોથ પોસ્ટ માટે રહેશે, જેમાં ધોઝ હુ ક્વોલિફાય ફોર સિલેક્શન એન્ડ હેવ પાસ 10th or 12th standard with declared language as one of the subject will not be subject to language proficiency test. However, they have to submit valid proof for the same mark sheet for class 12, 10th and 12th specified language as a subject. એટલે કે તમે જોઈ શકો છો મિત્રો લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ જે વેબસાઇટ પર આપવામાં આવેલી છે તેના પરથી તમે મેળવી શકશો. લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એ ક્વોલિફાઈંગ નેચર માટે રહેશે, એટલે કે તે ભરતી જે સિલેક્શન માટે નહીં રહે, ફક્ત ક્વોલિફાઈંગ નેચર માટેની રહેશે મિત્રો. તેમજ તમે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ વિલ બી કન્ડક્ટેડ આફ્ટર ધ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મેન એક્ઝામિનેશન, એટલે કે મેન એક્ઝામિનેશનમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો માટે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવનાર રહેશે મિત્રો. સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો પ્રિલિમિનરી એન્ડ મેન એક્ઝામિનેશન બોથ છે તેના માટે ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાં રહેશે. ટેસ્ટ એક્સેપ્ટ ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ વિલ બી અવેલેબલ બાયલિંગ્યુઅલી. તેમજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓનલી ઇન ક્વોલિફાઈંગ નેચર, એટલે કે ફક્ત ક્વોલિફાઈંગ માટે રહેશે મિત્રો. તેમજ only those candidates who score sufficient high in both individual test in aggregate shall be shortlisted for main examination in the calling ratio of maximum 1:25, એટલે કે એક જગ્યા માટે 25 ઉમેદવારો માટે અહીંયા જે મેન એક્ઝામિનેશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેમજ 1/4 નેગેટિવ માર્કિંગ પણ અહીંયા રહેશે. અધર ડિટેલ જે ડિટેલ જે વગેરે માહિતી છે તે તમે નાબાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમને મળવાપાત્ર થઈ શકશે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સ્ટેટ વાઇઝ મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ફોર ફાઇનલ સિલેક્શન, એટલે કે the marks obtained in the preliminary examination phase 1 will not be added for preparing the final merit list for selection. Only the marks obtained in the main examination, એટલે કે ફક્ત ને ફક્ત મેઇન એક્ઝામિનેશનની જે વાત કરીએ આપણે 200 માર્ક્સની, તેનું આધારે જ અહીંયા બોથ ધ ઓબ્જેક્ટિવ ટેસ્ટ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે મિત્રો. તેમજ વેઇટ લિસ્ટ માટેની પણ માહિતી આપેલી છે. પ્રી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ ફોર SC/ST દિવ્યાંગજન કેન્ડિડેટ માટેની પણ માહિતી આપેલી છે. એક્ઝામિનેશન સેન્ટર માટેની માહિતી આપણે આગળ મેળવીશું મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો SC/ST દિવ્યાંગજન માટે અહીંયા 100 રૂપિયા ફક્ત ઇન્ટિમેશન ચાર્જ રહેશે, જ્યારે ફોર અધર કેટેગરીઝ માટે 450 પ્લસ 100 રૂપિયા ઇન્ટિમેશન ચાર્જ, એટલે કે 550 રૂપિયા અહીંયા ફી ભરવાની રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ ડ્રો સ્ટાર્ટિંગ બેઝિક પે અહીંયા 23,100 રૂપિયા પર મંથ. તેની સાથે જે અન્ય ભથ્થા છે, એટલે કે અધર એલાઉન્સ, ડીએનએસ એલાઉન્સ, હાઉસ રેન્ટ, HRA, સિટી કમ્પન્સેટરી એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. તેમજ ગ્રોસ અહીંયા સેલેરી છે મંથલી ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ માટેની તે 46,500 રૂપિયા સુધીની રહેશે. તેની સાથે તમે જોઈ શકો છો અલગ અલગ જે સુવિધાઓ પણ મળવાપાત્ર થશે, એટલે કે તમે જોઈ શકો છો રેસિડેન્શિયલ એકોમોડેશન સબ્જેક્ટ ટુ અવેલેબિલિટી, રિએમ્બર્સમેન્ટ ઓફ પેટ્રોલ ફોર વ્હીકલ for official purpose, briefcase knowledge, updation allowance for furnishing of residence, etc. અહીંયા જે મળવાપાત્ર થઈ શકે છે. NPS નો લાભ પણ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે. There are reasonable prospect for promotion to higher grade. તેમજ એપ્લાય કેવી રીતે કરવું તેના વિશેની માહિતી મેળવી તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો, તેના પર જઈ અને એપ્લિકેશન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી અને ત્યારબાદ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. 17 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન કરવાનું રહેશે મિત્રો. તેમજ ફોટોગ્રાફ છે તે પણ ખાસ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે મિત્રો. એપ્લિકેશન જે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો તેના માટે પણ માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. ખાસ કેન્ડિડેટ સર્ટિફાઈંગ કન્ડિશન એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે નીચે લિંક પર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લિક કરશો, એટલે કે ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, સંપૂર્ણ માહિતી નાખી અને ત્યારબાદ ફાઇનલી તમારે પેમેન્ટ ઓફ ફીસ કરી અને ઈ રિસિપ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો. તેમજ એપ્લિકેશન ફોર્મ છે તે પણ ડાઉનલોડ કરી અને પોતાની પાસે રાખવાનું રહેશે મિત્રો.
તો તમે જોઈ શકો છો મિત્રો, સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. કોલ લેટર છે તે પણ તમે નાબાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો મિત્રો. જે ખાસ કેટેગરીવાળી જગ્યાઓ છે મિત્રો, તેમાં ખાસ જે કેટેગરીમાં મુજબનો લાભ લેવા માટે ખાસ ઉમેદવારો અરજી ફોર્મ ભરશે. જેમ કે ઓબીસી કેટેગરી માટે તો તે ખાસ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે જે નિયત સમય મર્યાદાને એટલે કે જે તે નાણાકીય ફાઇનાન્શિયલ વર્ષમાં કઢાવેલું સર્ટિફિકેટ છે, જેમ કે ભાઈ ઈડબ્લ્યુએસ માટે ફાઇનાન્શિયલ યર 2025-26 માટેનું 1/4/2025 પછી કઢાવેલું હોય તેવું, તેમજ ઓબીસી માટે પણ જે નોન ક્રિમિનલ માટે 1/4/2025 પછી કઢાવેલું હોય તેવું 2025-26નું કાસ્ટ સર્ટિફિકેટ ઓબીસી નોન ક્રિમિનલ ખાસ કઢાવીને પછી અપલોડ કરવાનું રહેશે મિત્રો, જે તારીખ નાખવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો સ્પેસિફાઈડ લેંગ્વેજ ફોર સ્ટેટ, ગુજરાત માટે ગુજરાતી રહેશે. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ, ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ માટે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, બારડોલી, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવશે. તેમજ જે મેન એક્ઝામિનેશન માટેની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ખાતે મેન એક્ઝામિનેશન સેન્ટર રહેશે મિત્રો. ત્યારબાદ અલગ અલગ જે સર્ટિફિકેટ છે તેના પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ અહીંયા આપવામાં આવેલા છે મિત્રો, તે તમે ખાસ અભ્યાસ કરી અને ત્યારબાદ તમારે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે મિત્રો. તો આથી મિત્રો નાબાર્ડમાં આવેલી ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ તેમજ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને એપ્લાય કરી શકશો. જો ભરતી બાબતે તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.